દ્વારકાધીશ રાધે રાધે બધાને. તો આજે અમે રોટલો ખાવા જવાનું હોય તો હું રેડી થઈ ગઈ હોઉં અને આ પણ રેડી થઈને સૂતા હોય તો એને કીધું કે હાલો હવે જવાનું હોય. અને અર્જુનનો જે બાયણે હતો તો અર્જુનને કીધું કે જલ્દી જલ્દી તૈયાર થઈ જા, આપણે રોટલો ખાવા જવાનું હોય. તો અર્જુન હતો બાયણે, એ બતાવતો હતો કે જો આ રસ્તેથી આપણે એને જવાનું હોય એમ. તો મને દેખાણું નહીં ને તો મેં પણ ત્યાં જઈને જોયું, પણ મને ખબર હતી તોય અહીંથી જવાનું છે. તો અંદર આવીને જો આ લોક મારતા હતા બધા, જવાનું બાયણે છે ને તો બધા લોક મારી દીધા, પણ મારો રૂમાલ ભૂલાઈ ગયો તો અને હું તૈયાર પહેલાં થઈ ગઈ હતી. મારો એક રૂમાલ રહી ગયો તો બાકી, તો એને એને કીધું ફટાફટ કે રૂમાલ લોક ખોલીને મને દઈ દો એક. કે તમારે બાયું નહીં કે કંઈક ને કંઈક ભૂલાતું જ હોય, અમારે કેવું સારું કદી કાંઈ ભૂલાય જ નહીં. તો મેં કીધું કે મને ચાવી તમે દઈ દો, હું મારા હાથે ખોલીને લઈ લઈશ. તો એને લોક મને ખોલી દીધો અને એમાંથી રૂમાલ મને દઈ દીધો. તો એ લોક ખોલતા હતા, અર્જુન વહી ગયો બાયણે, અર્જુને તૈયાર થતો હતો અને લોક ફરીથી ખોલી દીધો, રૂમાલ દઈ દીધું. પછી નીકળી ગયા અમે. જો નીકળતા હે ને રસ્તામાં જો આવું બધું આવતું હતું અને હવે જવાનું હતું માસીના ઘરે કોઠારિયા. તો અમે નીકળી ગયા. ફાઇનલી માસીના ઘરનો રસ્તો આવી ગયો, તો અમે ત્યાંથી નીકળી ગયા. અને માસીનું ઘર થોડુંક જ દૂર છે, તો અમે હવે પોચું હોય. જો આ એનું સામે એનું ઘર આવી ગયું. બધા જય શ્રી કૃષ્ણ સીતારામ કરીને બધાએ મોયડા રસોઈ બનાવવા. તો આજે આપણે ત્યાં જમવાનું હોય તો બધા રસોઈ બનાવતા હતા. બટેટા ફોલાઈ ગયા હતા અને શાક થવા માંડ્યું હતું. માસીની માં બેઠા હતા અને હવે જો લોટ પણ પૂરીનો બંધાઈ ગયો હે, તો રીધી બનાવે છે પૂરી. ઉમાએ શાક ને એવું બધું બનાવ્યું. કરિશ્મા કહેતા કે હે ને તમે રીધીને કે કંઈક બોલો લ્યો. ઉમા ચડી ગઈ ઉપર, તો એ વેણું લેવા ગઈ. એમ કે જે લાઈક ને સબસ્ક્રાઈબ નહીં કરે ને એને આ વેણું મારીશ. તો તમે હે ને લાઈક ને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ જો આ વેણું લઈને જ ઊભા, એ મને મારવાની વાત કરે કે હે ને તમને એક મારી દઈશ. મેં એ કહી દીધું મારો તો ખબર પડે. તો કિશોર પછી બેસી ગયા, મારવાનું નહીં. તો રીધી બનાવવા માંડી હે પૂરી. આ બાજુ અર્જુન ને માસી બેઠા હે અને ઓલા બે તો બસ જો ફોનમાં હોય એટલે એને ફ્રી ફાયર જ ચાલુ હોય. મને એમ થયું ફ્રી ફાયર રમે હે, પણ ત્યાં જઈને જોયું ને તો એ ફ્રી ફાયર નહોતા રમતા. તો મેં નજીક જઈને જોયું કે શું કરે છે. તો જોયું ને તો એ બે હે ને રીલ્સ જોતા હતા ઇન્સ્ટાગ્રામમાં. હજી તો ફ્રી ફાયર રમવાની ચાલુ નથી થઈ. જોયું તો એ દ્વારકાધીશના દર્શન કરતો હતો બેઠો બેઠો. અને એક અવર રાજકોટમાં એને એક ઓલા પાઘડીવાળા દાદાને જોતા હતા. એણે મને બતાવ્યું જો હું આ જોઉં, અમે આવું બીજું કંઈ ફ્રી ફાયર નથી રમતા. તો હવે પૂરી વણાવવા માંડી છે, તો એને રાખવાની વ્યવસ્થા જો પીસું હે ને કરે, પાથરી દીધું હે અને વણવા માંડી છે રીધી પૂરી. ઉમા બનાવે છે શાક. તો હવે ફાઇનલી આની ફ્રી ફાયર ચાલુ થઈ ગઈ. સ્કોપ કરીને મારે છે, હજી પણ ગેમ ચાલુ નથી થઈ. એટલે કીધું તો ચાલુ કરીને ત્યારે સ્કોપ કરી મારજે, અત્યારે રહેવા દે. બેને આ તો હે ને જંગલી જનાવરની જેમ જંગલી જનાવર ભેગા રમે. જો હવે એનું પ્લાન હવે જાય છે. ઓમનો હવે તો કાંઈ નહીં, બટ આ અખતરો કરી જ લેવાનો. તો આ બે બેઠા હે ને મને ફ્રી ફાયર ચાલુ કરી દીધી, કંઈ કામ તો હે નહીં. તો આ બાજુ પથરાઈ દીધું. તો મેં કીધું લાવો હું પૂરી હે ને મૂકતી જાઉં. તો હવે જમવાનું થઈ ગયું હે. ભગવાનને હે ને થાળ ધરવા ઉમાં જાય છે. તો એ
થાળ ધરવા ગઈ અને આ બધા હજી તો જો ગેમ જ રમે. એને કીધું કે તમે હાથને એવું બધું ધોઈ નાખો, હવે જમવા બેહવાનું હે. તો એ હજી રમે એમ કે ગેમ પૂરી થવા દો પછી હાથને એવું ધોય. તો હવે હાથને એવું ધોવા કાઢ્યા હે બધાને. ત્યાં સુધીમાં હવે જો બધા પીરસવા માંડ્યા છે. રીધી પીરસે શાક ને એવું બધું. અને હવે થાળી છે ને પીરસાવા માંડી. પહેલાં એ 3ને બેહાડી દીધા જમવા. હાથ પગ ને એવું બધું ધોઈને આ બધા આવી ગયા છે અને હવે બેસે જમવા. તો જો એ 3 શાક આપી દીધું હે ખાલી. એને હે ને નૂખા જ ખાવા દેવાના હે શાક. બહુ ફ્રી ફાયર રમે છે ને તો આને જમ્યા પહેલાં એને પાણી પીધું કે મારે પાણી પીવું હે. જમવાનું બની ગયું હતું તોય હું બેહો ને કહું ક્યારની તો બેહતા નથી. મેં પીરસી દીધું હે. હાલો મારો ભાઈ તો બેહી ગયો. હવે આ બે ક્યારે બેહે હું ખબર. હાલો એ બેહી ગયા. હવે અર્જુન એક બેઠો નથી પણ હવે એ બેહી જાહે. તો હવે આ કીસું જો કીસું જેવડું ફ્રીજ છે. એટલે કીસું એને વાંકા વાળીને એમાંથી લેતા હતા. મેં કીધું તમારા જેવડું ફ્રીજ છે. અને આ બધા બેહી ગયા તે. આ તો જો મને કંઈક કહેતા હતા પણ ખબર ન પડી અને હું કીધું નહીં. અર્જુનને બધા જો શાકના એટલે નકરું લઈ લઈને બેહી ગયા. હવે એને બધાને પૂરી દઈ દો એટલે એ મંડે જમવા. તો એને બધાને પૂરી દઈ દીધી ને પીરસાવા માંડ્યું છે. તો એ મળશે જમવા. જેમ જેમ પીરસાતું જાય છે એમ એમ જો આ એકાબીજા છે ને એમાં જાજુ આપી દીધું ને તો બધા ઓલું કરવા માંડ્યા છે. અને હવે બધા જમવા માંડ્યા છે. બધું કદાચ આવી ગયું છે. અને ભૂંગળાના આમ જો મોટા મોટા વાટકા ભરીને આપે છે. અને શું ખાવું શું ન ખાવું એમ બધા કન્ફ્યુઝ થઈ ગયા છે. હવે જીમરી આપી દીધી છે તો મસાલો. હવે મસાલાને આમાં હું કેટલો મસાલો નાખેલો તો એ બધાને મસાલામાં જ પડ્યા છે. જો હવે એને બધાને આપી દીધું છે શ્રીખંડ. એ કાચના વાટકામાં. તો એ લોકો બધા એને માંડ્યા છે જમવા. જલ્દી જમે ને બે હાથે ખાઈ હે પણ. તો હવે બધાએ જમી લીધું ને હવે બધા વાસણ કરવા બહાર કીસુને ઉમાં બે વહી ગયા હે. મારા ભાભીને બે. તો માસી હતા વચ્ચે. તો પછી માસી એક બાજુ વહી ગયા ને એટલે હું નીકળી ગઈ બારી. તો અમારે જો વાસણવાળા એક મારા ભાભી જ છે. અને હે ને કોઈને વાસણ પડ્યા હોય ને તો એને દઈ દીજો. અમે કામવાળા રાખ્યા હે. કોઈને ઘરે વધુ હોય ને તો દઈ દીજો. ઈ એમ કે તમ તારા વાંધો નહીં મને હે ને દઈ જઈજો. કંઈક બોલે પણ કઈ સમજાતું નથી. આ જો આ બધા અહીંયા હવે જો જમી લીધું એટલે પાછો ફ્રી ફાયરમાં મંડી ગયા. એ ફ્રી ફાયરમાં હું રાખ્યા છોકરાઓને તો મને લાગે ફોનમાં ફ્રી ફાયર ન હોય ને તો એની જિંદગી અડધી તો એમનામ જ ઓલી થઈ જાય. એટલે એના ઓલામાં હોવી જ જોઈએ. જો કેવાય એના ઓલામાં પડે છે. આ ઈ જ કરે બધા બેઠા બેઠા. અર્જુન એક જ રીલ્સ જોવે છે બેઠો બેઠો. બાકી આ બે તો ફ્રી ફાયર રમતા હોય. તો આ બધા જો વાસણ વિચારવાનું ચાલુ કરી દીધું હોય ને હવે ઘણા ખરા ઓલા થઈ ગયા છે. અને માસી હવે જાય છે હાલવા. તો બાડિયાને કીધું તું જા હાલવા. એ ઓછું થાય મેં થોડું ઘણું. એ તો એ ના પડે કે ફ્રી ફાયર રમવા આજ માંડ મળ્યું હોય તો એ રમે ફ્રી ફાયર. માસી હવે એક હાલવા જાય. બીજા બધા અમે અહીંયા ઘરે. તો આ બધા રેમાં રાખે છે. આ બાજુ બધા વાસણ ને એવું કરે છે. અને હું ને અર્જુન ને બેઠા છે. બીજું અમે શું કરી તો અર્જુન જો હાઈ કરે પાછળથી તો એને રીલ્સ જો બતાવે પણ એમાં પાછળ બેક કેમેરામાંથી કંઈ બતાય નહીં. અને આ રામ ત્યાંથી કરે તમે ફ્રી ફાયર રમવા માંડો ને. તો આજનો લોક તમને કેવો લાગ્યો એ જરા કોમેન્ટમાં કહેજો.